જય માતાજી મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. શું તમે કન્યા રાશિના જાતકો છો? શું તમારા જીવનમાં અત્યારે ખૂબ જ મુશ્કેલીઓ ચાલી રહી છે? શું તમે રાત દિવસ એક કરીને મહેનત કરો છો છતાં તમારે ધારી સફળતા નથી મળી રહી? જો હા, તો આજનો આ વિડીયો ખાસ તમારા માટે જ છે. આજે હું તમને એક એવી ગુપ્ત અને ચમત્કારિક વાત જણાવવા જઈ રહ્યો છું જે કદાચ અત્યાર સુધી કોઈએ તમને નહીં કહી હોય. આ વિડીયોને ભૂલથી પણ અવગત છે છોડવાની કે સ્કીપ કરવાની ભૂલ ના, કારણ કે આજે આપણે વાત કરવાના છીએ માસિક દુર્ગાષ્ટમીની એ ચમત્કારિક રાત વિશે જે કન્યા રાશિવાળા લોકોનું ભાગ્ય હંમેશા માટે બદલી શકે છે. મિત્રો, આપણા શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જ્યારે પણ ઈશ્વર કોઈના પર પ્રસન્ન થાય છે ત્યારે તે સીધા આવીને આપણને નથી કહેતા કે હું તારી સાથે છું, પરંતુ તે પ્રકૃતિ દ્વારા, સપના દ્વારા કે આપણી આસપાસ બનતી નાની મોટી ઘટનાઓ દ્વારા આપણને અમુક ખાસ સંકેત આપે છે. આજે મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી હું ઋષિરાજ જ્યોતિષ તમને એવો જ એક સૌથી મોટો અને સાચો સંકેત જણાવવાનો છું, જે માસિક દુર્ગાષ્ટમીની રાત્રે જ જો તમને મળે તો સમજી લેજો કે તમારો ખરાબ સમય હવે પૂરો થવા જઈ રહ્યો છે. કન્યા રાશિના લોકોનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળુ, દયાળુ અને મહેનતુ હોય જ છે. તમે હંમેશા બીજાનું ભલું જ વિચારતા હોવ છો. કોઈને તકલીફમાં જોઈને તમારું દિલ પીગળી જાય છે. પણ ઘણીવાર એવું બને છે કે તમે જે લોકોનું સૌથી વધારે સારું કરો છો તે જ લોકો સમય આવવા પર મારો સાથ છોડી દે છે. તમને પીઠ પાછળ દગો મળે છે. તમે પૈસા કમાવા માટે ઘણી મહેનત કરો છો, પણ પૈસા હાથમાં ટકતા જ નથી. આવક કરતાં જાવક વધી જાય છે. ઘરમાં નાની નાની વાતો પર કંકાસ થાય છે અને માનસિક ચિંતા તમને અંદરથી કોરી ખાય છે. જો તમારી સાથે પણ આવું જ થઈ રહ્યું છે તો વિડીયોની કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો, એટલે મને ખબર પડે કે મારી વાત તમારા દિલ સુધી પહોંચી રહી છે. હવે વાત કરીએ એ ચમત્કારિક રાતની. માસિક દુર્ગાષ્ટમીની રાત એ કોઈ સામાન્ય રાત નથી. હિન્દુ પંચાગ મુજબ દર મહિનાની શુક્લ પક્ષની 8મી તિથિએ માસિક દુર્ગાષ્ટમી કહેવાય છે. આ રાત્રે આખા બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો સૌથી મોટો પ્રવાહ વહેતો હોય છે. માતા દુર્ગા આ રાત્રે પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના સાચા ભક્તોની પુકાર સાંભળે છે. કન્યા રાશિના સ્વામી બુધ ગ્રહ છે અને આ દુર્ગાષ્ટમી પર બુધ અને માતા દુર્ગાની કૃપાનો એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે, જે ફક્ત અને ફક્ત કન્યા રાશિવાળા લોકોને જ સૌથી વધારે ફળ આપવાનો છે. તમારે આ રાત્રે એક નાનકડું પણ ખૂબ જ અસરકારક કામ કરવાનું છે. તો ધ્યાનથી સાંભળો. રાત્રે સૂતા પહેલા તમારા ઘરના મંદિરમાં કે માતા દુર્ગાની છબી સામે બેસવાનું છે. આંખો બંધ કરીને માતા દુર્ગાનું ધ્યાન કરવાનું છે અને તમારી બધી જ તકલીફો, બધી જ પીડા તેમને સાચા દિલથી કહેવાની છે, જાણે તમે તમારી સગી જનતાને સાથે વાત કરી રહ્યા હો. તમારા મનમાં કોઈ કપટ ના હોવું જોઈએ. બસ સાચા ભાવથી. કદાચ આંખમાં આંસુ આવી જાય તો રડીને પણ તમારી પીડા માતાને કહી દો. તેમને કહો કે હે માં, હવે મારાથી આ દુઃખ સહન નથી થતું. હવે તમે જ મારો રસ્તો ખોલો. હવે બિલકુલ ધ્યાનથી સાંભળજો એ સંકેત વિશે જેના માટે તમે આ વિડીયો જોઈ રહ્યા છો. આ સંકેત તમને દુર્ગાષ્ટમીની રાત્રે જ્યારે તમે ગાઢ ઊંઘમાં હશો ત્યારે સપના રૂપે મળી શકે છે, અથવા તો મોડી રાત્રે 3 થી 5 વાગ્યા સુધી વચ્ચે, જેણે આપણે બ્રહ્મ મુહૂર્ત કહીએ છીએ, ત્યારે અચાનક તમારી આંખ ખુલે ત્યારે કોઈ અહેસાસ રૂપે મળી શકે છે. જો માસિક દુર્ગાષ્ટમીની રાત્રે તમને સપનામાં કોઈ નાની બાળકી કે કન્યા હસ્તી જોવા મળે, જો તમને એવું દેખાય કે કોઈ નાની દીકરી તમને કોઈ વસ્તુ આપી રહી છે, અથવા તમારી સામે મલકાઈ રહી છે, અથવા તો તમે સપનામાં લાલ રંગના ફૂલ દેખાય, લાલ રંગની ચુંદડી દેખાય, અથવા તો ક્યારેક એવું પણ બને કે અડધી રાત્રે અચાનક તમારી આંખ ખુલી જાય અને તમને એવો અહેસાસ થાય કે કોઈ અત્યંત સુગંધીદાર ધૂપ કે ગુલાબની સુગંધ અચાનક તમારા ઓરડામાં આવી રહી છે, તો મિત્રો, આ જ છે એ મહાસંકેત. આ કોઈ સામાન્ય વાત નથી અને આને માત્ર વહેમ સમજીને ભૂલી જવાની ભૂલ બિલકુલ ના કરતા. આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે માતા દુર્ગાએ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે. માતા રાણીએ તમારી અરજી સ્વીકારી લીધી છે. હવે તમારા જીવનમાં જે પણ આર્થિક તકલીફો હતી તે દૂર થવાનો રસ્તો આપોઆપ ખુલી જશે.
તમારું વર્ષોથી રોકાયેલું કે ફસાયેલું ધન પાછું મળવાના યોગ બનશે. જો તમે લાંબા સમયથી નોકરી શોધી રહ્યા છો કે વેપારમાં નુકસાન જઈ રહ્યું છે, તો તમને આવનારા થોડા જ દિવસોમાં કોઈ બહુ મોટો સારા સમાચાર મળશે. તમારા ઘરમાં જે પણ બીમારીઓ, નકારાત્મક ઉર્જા કે કલેશ હતો, તે ધીમે ધીમે જડમૂળમાંથી દૂર થવા લાગશે. પણ હા મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલના માધ્યમથી હું ઋષિરાજ જ્યોતિષ તમને એક ચેતવણી પણ આપવા માંગુ છું. એક વાતનું અહીં ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ તમને આવો કોઈ પવિત્ર સંકેત મળે, ત્યારે ક્યારેય પણ તેનો અહંકાર ના કરતા. અને સૌથી મોટી વાત, આ સપનું કે આ સંકેત તરત જ કોઈ બીજાને, પડોશીને કે બહારના વ્યક્તિને ના કહેતા. આ તમારી અને માતા રાણી વચ્ચેનો એક અત્યંત પવિત્ર અને ગુપ્ત સંબંધ છે. તેને ગુપ્ત જ રાખવો. જો તમને આ વાતો દેખાડો કરશો, તો તેનું ફળ નષ્ટ થઈ જશે. બીજા દિવસે સવારે એટલે કે નવમીના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરી લેજો. સ્વચ્છ કપડાં પહેરીને નજીકના કોઈ પણ માતાજીના મંદિરે જજો. ત્યાં જઈને માતાજીના ચરણોમાં એક લાલ ચૂંદડી, લાલ ફૂલ, થોડી મીઠાઈ અર્પણ કરી દેજો. જો શક્ય હોય તો કોઈ ગરીબ કન્યાને જમાડજો અથવા તેને કંઈક મીઠું ખવડાવજો. આ નાનકડો ઉપાય તમારા જીવનના બંધ દરવાજા ખોલી નાખશે. મિત્રો, ઘણા લોકોને એવો પ્રશ્ન થતો હશે કે શું ખરેખર આવું થાય છે કે? તો હું તમને એક નાનકડી ઝાંસી વાત જણાવવાનો જઈ રહ્યો છું. અમારા એક દર્શક હતા, જેમના માથે લાખો રૂપિયાનું દેવું થઈ ગયું હતું. તેઓ પણ કન્યા રાશિના જ હતા. તેમણે પણ આવી જ રીતે દુર્ગાષ્ટમીની રાત્રે સાચા હૃદયથી માતાને પ્રાર્થના કરી હતી. તેમને સપનામાં એક નાની કન્યાએ લાલ સફરજન આપ્યું હતું. તેવું દ્રશ્ય દેખાયું હતું. તેમણે આ વાત ગુપ્ત રાખી અને માતાની ભક્તિ ચાલુ રાખી. તમે માનશો નહીં કે મિત્રો, 3 જ મહિનામાં તેમના વેપારમાં એવો મોટો ઓર્ડર મળ્યો કે તેમનું બધું જ દેવું ચૂકવાઈ ગયું. અને આજે તેઓ સુખી જીવન જીવી રહ્યા છે. આ છે શ્રદ્ધા અને માતાજીની શક્તિનો ચમત્કાર. મહાદેવ વાસ્તુની હંમેશા એ જ કોશિશ રહે છે કે તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યાના સૌથી સાચા, સરળ, સચોટ ઉપાયો હું મારી પોતાની સમજણ અને શાસ્ત્રોના અભ્યાસ પરથી તમારા માટે લાવતો રહું છું. આ માસિક દુર્ગાષ્ટમી તમારી બધી જ અધૂરી મનોકામનાઓ પૂર્ણ કરે, તમારા પરિવારમાં ખુશીઓ લાવે, તેવી મારી હૃદયપૂર્વક પ્રાર્થના છે. માતા રાણીની અસીમ કૃપા તમારા અને તમારા પૂરા પરિવાર પર હંમેશા બની રહે. જો તમને આ માહિતી સાચી અને તમારા કામની લાગી હોય, તો આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારના ગ્રુપમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. કોને ખબર, તમારો એક શેર કોઈ નિરાશ વ્યક્તિના જીવનમાં આશાનું નવું કિરણ લાવી દે. જો તમે ચેનલ પર નવા છો, તો અત્યારે જ મહાદેવ વાસ્તુ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી આવનારા આવા જ ચમત્કારિક અને જ્ઞાનવર્ધક વિડીયો તમે ચૂકી ના જાઓ. કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી અને પૂરી શ્રદ્ધાથી જય માતાજી કે જય માતાદી જરૂર લખજો. માતા રાણી તમારું કલ્યાણ કરે. ધન્યવાદ.